નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં અભ્યાસ કરીશું. માહિતીનું નિયમન ભાગ 4. મિત્રો, ભાગ 4માં આપણે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ કઈ રીતે દોરવો અને તેના પરથી જવાબ કઈ રીતે આપવા તેની ચર્ચા કરીએ. સૌપ્રથમ જોઈએ આપણે લંબ આલેખ. લંબ આલેખ મિત્રો, જે તમારું આલેખપત્ર હોય તેમાં સમાન પહોળાઈના લંબચોરસ હોય છે અને જેની લંબાઈ આપણને જે માહિતી આપેલી હોય તે માહિતીની આવૃત્તિ પર આધાર રાખે છે. લંબ આલેખ આડા કે ઊભા લંબચોરસથી દર્શાવી શકાય છે. લંબ આલેખ દોરવા માટે મિત્રો આલેખપત્રમાં ફક્ત બે અક્ષ જ લેવામાં આવે છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે મિત્રો જોઈએ કે લંબ આલેખમાં પ્રમાણમાપ અથવા તો સ્કેલની પસંદગી કઈ રીતે કરવી. લંબ આલેખ માટે પ્રમાણમાપ અથવા સ્કેલની પસંદગી એ આપણને જે અવલોકન આપેલું હોય તે અવલોકનને ધ્યાનમાં રાખી અને આલેખપત્ર પર બધા જ અવલોકનનો સમાવેશ થઈ જાય તે રીતે આપણે પ્રમાણમાપ લેવાનું. મિત્રો, પ્રમાણમાપ તમે સૌથી ઓછું 1 પણ લઈ શકો, 2 પણ લઈ શકો, 5, 10, 100, 500, 1000 વગેરે પણ તમે લઈ શકો. હવે મિત્રો આપણે ઉદાહરણ જોઈએ કે શાળાના મકાનનો રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6 અને ધોરણ 7ના 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આપેલી માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. મિત્રો, અહીં આપણને શાળાના મકાનનો રંગ કરવા માટે એક નિર્ણય લીધો. તેમાં ધોરણ 6 અને ધોરણ 7ના 200 જેટલા વિદ્યાર્થીઓને તેમને ગમતો રંગ પસંદ કરવાનું કહ્યું અને તે માહિતીને અહીંયા કોષ્ટક સ્વરૂપે દર્શાવી છે. મનગમતો રંગ અને વિદ્યાર્થીઓની સંખ્યા. રંગ છે લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. એટલે કે 200 વિદ્યાર્થીઓએ આટલા રંગ પસંદ કર્યા છે. તેમાંના 43 વિદ્યાર્થીઓએ લાલ રંગ પસંદ કર્યો, 19 વિદ્યાર્થીઓએ લીલો રંગ પસંદ કર્યો, 55 વિદ્યાર્થીઓએ વાદળી રંગ પસંદ કર્યો, 49 વિદ્યાર્થીઓએ પીળો રંગ પસંદ કર્યો અને 34 વિદ્યાર્થીઓએ નારંગી રંગ પસંદ કર્યો. આ માહિતીને ધ્યાનમાં રાખી અને આપણે લંબ આલેખ દર્શાવવાનો. તે લંબ આલેખ દર્શાવ્યા પછી લંબ આલેખ ઉપરથી આ બે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે સૌપ્રથમ લંબ આલેખ દર્શાવીએ. લંબ આલેખ દર્શાવવાથી સૌપ્રથમ આપણે યાદ રાખવાનું કે પ્રમાણમાપ છે એ યોગ્ય પસંદ કરવાનું. પ્રમાણમાપ 0થી શરૂ કરવાનું અને માહિતીમાં જે અવલોકન આપેલું હોય સૌથી મોટું અવલોકન તે જોવાનું. અહીંયા આપણને સૌથી મોટું અવલોકન 55 આપેલું છે, તો આપણે 55થી થોડુંક વધારે પ્રમાણમાપ લઈશું. એટલે કે 55 છે તો આપણે 60 સુધી પ્રમાણમાપ લઈએ, તો 0થી 60 સુધી. હવે 1 એકમ બરાબર આપણે 10 વિદ્યાર્થી લઈએ. પ્રમાણમાપ લખવાનું કે 1 એકમ બરાબર 10 વિદ્યાર્થી. મિત્રો, પ્રમાણમાપ છે તે હંમેશા વાય અક્ષ પર જ દર્શાવવામાં આવે છે. એટલે કે આ ઊભી લાઈન છે તેને વાય અક્ષ કહેવાય, તેના ઉપર જ દર્શાવવામાં આવે. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી જે 10-10ના ગાળામાં છે. એટલે 0થી 10 આવશે, 10થી 20 આવશે, 20થી 30, 30થી 40, 50 અને 60 સુધી. અને એક્સ અક્ષ પર તેમને ગમતો રંગ હતો તે દર્શાવ્યો. એટલે કે લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. હવે મિત્રો આપણે લંબચોરસ દર્શાવવાનું. જે રંગ જેટલા વિદ્યાર્થીઓ પસંદ કર્યો હોય તેટલો લાંબો સ્તંભ જશે અને દરેક લંબચોરસ છે તેની પહોળાઈ સરખી રહેશે. અહીંયા આપણે લાલ રંગ જોઈએ મિત્રો, કે 43 વિદ્યાર્થીઓએ પસંદ કર્યો છે. એટલે કે લાલ રંગે 43 સુધી જશે, 40થી 3 એકમ ઉપર જશે, 40થી 3 એકમ ઉપર 43 આવ્યા. હવે બીજો જોઈએ કે લીલો રંગ. લીલો રંગ એ 19 વિદ્યાર્થીઓ પસંદ કર્યો છે. અહીંયા 20થી 1 એકમ નીચે રહેશે. વાદળી રંગે 55 વિદ્યાર્થીઓ પસંદ કર્યો છે. 50 અને 60ના બરાબર મધ્યમાં 55 રહેશે. એટલે કે વાદળી રંગના ઉપર 50થી 60ના વચ્ચે રાખવાનું, એટલે કે 55. તે જ રીતે પીળો રંગ 49 વિદ્યાર્થીઓ અને નારંગી રંગ 34 વિદ્યાર્થીઓએ પસંદ કર્યો છે. તો આપણે દરેક સ્તંભ દર્શાવ્યા.
આને કહેવાય મિત્રો લંબ આલેખ. આપણે એક લંબ આલેખની રચના કરી. હવે આપણને માગ્યું હતું કે આ લંબ આલેખ પરથી નીચેના 2 પ્રશ્નોના જવાબ આપો. તો આપણે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન હતો કે સૌથી વધુ પસંદગીનો રંગ કયો છે અને કયો રંગ એ સૌથી ઓછી પસંદગીનો છે. મિત્રો સૌથી વધારે પસંદ કર્યો હશે તો સૌથી મોટો સ્તંભ આવે અને સૌથી ઓછો પસંદ હોય તો સૌથી નાનો સ્તંભ આવે. એટલે આપણે જોવાનું કે વધારે વિદ્યાર્થીઓએ પસંદ કરેલો હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે તો 0થી 60 સુધી જાય છે એટલે કે વધે છે. તો જેમ ઉપર જશે એટલે કે સૌથી લાંબો હશે તે સૌથી વધારે પસંદ કરેલા વિદ્યાર્થીઓનો રંગ હશે. તો અહીંયા આપણે જુઓ કે સૌથી મોટો સ્તંભ આપણને વાદળી રંગનો દેખાય છે જે 55 વિદ્યાર્થીઓએ પસંદ કર્યો છે. તો સૌથી વધુ પસંદગીનો રંગ બરાબર વાદળી થાય. અને સૌથી ઓછી પસંદગીનો રંગ એટલે કે સૌથી નાનો સ્તંભ જોવાનો અહીંયા આપણને લીલો દેખાય છે જે 19 વિદ્યાર્થીઓએ પસંદ કર્યો છે. સૌથી ઓછી પસંદગીનો રંગ થાય લીલો. બીજો પ્રશ્ન હતો મિત્રો કે કુલ કેટલા રંગ છે અને તે કયા કયા છે. તો અહીંયા આપણે જુઓ કે એક્સ અક્ષ પર રંગ દર્શાવ્યા છે જે લાલ, લીલો, વાદળી અને પીળો અને નારંગી છે. તો તેને ગણવાના કે લાલ 1, લીલો 2, વાદળી 3, પીળો 4 અને નારંગી 5. એટલે કે અહીં કુલ 5 રંગ છે અને જે લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી છે. હવે મિત્રો આપણે લંબ આલેખ જોયો. હવે દ્વિલંબ આલેખ જોઈએ. દ્વિલંબ આલેખ અને લંબ આલેખ વચ્ચે ખાલી એટલો જ તફાવત છે કે લંબ આલેખ એ માહિતીના એક સમૂહને દર્શાવે છે જ્યારે દ્વિલંબ આલેખ છે તે માહિતીના 2 જુદા જુદા સમૂહોની તુલના કરે છે. લંબ આલેખમાં આલેખપત્ર પર એક જ લંબ આવતો હતો જ્યારે દ્વિલંબ આલેખમાં 2 લંબ સાથે આવશે. દ્વિલંબ આલેખને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. વિદ્યાર્થીઓના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલા છે. અહીંયા આપણને વિદ્યાર્થીઓના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલા છે અને કયા વિષયમાં કેટલા ગુણ લાવ્યા છે તે આપેલું છે. યોગ્ય પ્રમાણમાપ લઈ દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને જે માહિતી આપી છે મિત્રો તેના પરથી આપણે યોગ્ય પ્રમાણમાપ લેવાનું અને દ્વિલંબ આલેખની રચના કરવાની છે. તે દ્વિલંબ આલેખની રચના કર્યા પછી તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા આપણને 3 પ્રશ્નો પૂછાયેલા છે. સૌપ્રથમ આપણે દ્વિલંબ આલેખની રચના કરીએ તે પહેલાં યોગ્ય પ્રમાણમાપ લેવાનું કે સૌપ્રથમ યોગ્ય પ્રમાણમાપ પસંદ કરવાનું, 0 માપથી શરૂ કરવાનું અને સૌથી મોટું અવલોકન હોય તેનાથી થોડુંક વધારે લેવાનું. એટલે કે અહીંયા સૌથી મોટું અવલોકન 95 આપેલું છે. 95થી થોડુંક વધારે એટલે કે 100 લઈએ. આપણે 0થી 100 સુધીનું પ્રમાણમાપ લઈશું એટલે કે 0થી 100 સુધીના ગુણ લઈએ. પ્રમાણમાપના મધ્યમાં આપણે 10-10નો ગાળો રાખીશું. એટલે વાય અક્ષ પર 0થી 10, 10થી 20, 20થી 30, 40, 50, 60, 70 તેમ 100 સુધી જાય. તે મિત્રો 0થી 100 એ ગુણ દર્શાવે છે અને આપણું પ્રમાણમાપ થાય 1 એકમ બરાબર 10 ગુણ. હવે મિત્રો આપણે માહિતી જોવાની કે માહિતીમાં અંગ્રેજી વિષય, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય આપેલા છે. તેમાંના પ્રથમ સત્ર અને બીજા સત્રના ગુણ દર્શાવ્યા છે. તો પ્રથમ સત્ર અને બીજા સત્ર માટે આપણે અલગ અલગ રંગના સ્તંભ દર્શાવીએ. પ્રથમ સત્ર માટે વાદળી રંગનો સ્તંભ છે જ્યારે બીજા સત્ર માટે લાલ રંગનો સ્તંભ છે. તો પ્રથમ સત્ર આપણે જોઈએ કે અંગ્રેજી વિષયમાં 67 ગુણ હતા. તો અંગ્રેજી વિષયનો જે પ્રથમ જે વાદળી રંગનો સ્તંભ આવશે તે 67 સુધી જશે. બીજા સત્રમાં 70 ગુણ હતા. તો લાલ રંગનો સ્તંભ છે તે 70 સુધી જશે. હિન્દી વિષયમાં જોઈએ કે 72 ગુણ હતા પ્રથમ સત્રમાં. તો વાદળી રંગનો સ્તંભ 72 સુધી જાય અને બીજા સત્રમાં 65 ગુણ હતા. તો લાલ રંગનો સ્તંભ છે 65 સુધી જશે. તે જ રીતે મિત્રો દરેક સ્તંભ આપણે દર્શાવવાના અને દરેક સ્તંભ દર્શાવ્યા પછી આપણને જે મળે છે અહીંયા તેને દ્વિલંબ આલેખ કહેવાય. એટલે કે 2 લંબ એ સાથે આવેલા છે.
પ્રથમ સત્ર અને બીજા સત્રની સરખામણી કરવામાં આવી છે. મિત્રો તેના પરથી આપણને પ્રશ્ન આપેલો હતો કે વિદ્યાર્થીઓએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો છે. હવે મિત્રો સૌથી વધારે સુધારો કર્યો હોય અહીંયા સુધારો આપેલો છે, એટલે કે પ્રથમ સત્રમાં ઓછા ગુણ હોય અને બીજા સત્રમાં સૌથી વધારે ગુણ હોય. સુધારામાં સૌથી વધારે ગુણ હોય તો આપણે અંગ્રેજી વિષય જોઈએ. અંગ્રેજી વિષયમાં પ્રથમ સત્રમાં 67 ગુણ હતા, જ્યારે બીજા સત્રમાં 70 ગુણ, એટલે કે અહીંયા સુધારો થયો છે પરંતુ 3 ગુણનો થયો છે. હિન્દી વિષયમાં પ્રથમ સત્રમાં 72 ગુણ હતા, જ્યારે બીજા સત્રમાં 65 ગુણ હતા, એટલે કે અહીંયા સુધારો નહીં પરંતુ ઘટાડો થયો છે. આપણે ગણિત વિષય જોઈએ. પ્રથમ સત્રમાં 88 ગુણ હતા અને બીજા સત્રમાં 95 ગુણ હતા, એટલે કે અહીંયા જે વાદળી રંગનો સ્તંભ છે તેના કરતાં લાલ રંગનો સ્તંભ વધારે ઊંચો દેખાય છે. બીજાની સરખામણીમાં આપણે જોઈએ તે ગણિત વિષયમાં સ્તંભ છે તે લાલ રંગનો તે વાદળી રંગના સ્તંભ કરતાં વધારે ઊંચો દેખાય છે. એટલે કે વિદ્યાર્થીઓએ ગણિત વિષયના દેખાવમાં સૌથી વધારે સુધારો કર્યો છે. તો આપણો જવાબ આવે ગણિત. બીજો પ્રશ્ન છે કે કયા વિષયમાં સુધારો સૌથી ઓછો થયો છે. મિત્રો સુધારો તો થયો છે પણ ઓછો સુધારો થયો હોય તેવો વિષય કયો છે. આપણે વાદળી રંગનો સ્તંભ નાનો હોય અને લાલ રંગનો સ્તંભ મોટો હોય તેવા વિષય જોઈએ. તો તેમાં ખાલી હિન્દી વિષય નહીં આવે, કેમ કે વાદળી રંગનો સ્તંભ મોટો છે અને લાલ રંગનો સ્તંભ એ નાનો છે, એટલે કે અહીંયા સુધારો નહીં પરંતુ ઘટાડો થયો છે. અંગ્રેજી વિષયમાં 67 થી 70 ગયા, એટલે કે 3 ગુણનો સુધારો થયો. ગણિત વિષયમાં તો સૌથી વધારે 7 ગુણનો સુધારો થયો. વિજ્ઞાન વિષયમાં 81 ગુણ હતા, જ્યારે બીજા સત્રમાં 85, એટલે કે 4 ગુણનો સુધારો થયો. અહીંયા 4, 7 અને 3. સામાજિક વિજ્ઞાન જોઈએ. પ્રથમ સત્રમાં 73 ગુણ હતા, જ્યારે બીજા સત્રમાં 75 ગુણ, એટલે કે 2 ગુણનો સુધારો થયો. અહીંયા 2 ગુણ, 3 ગુણ, 7 ગુણ અને 4 ગુણનો સુધારો થયો, જેમાં સૌથી ઓછો સુધારો 2 ગુણનો દેખાય છે આપણને, જે સામાજિક વિજ્ઞાનમાં છે. તો મિત્રો સામાજિક વિજ્ઞાનમાં સૌથી ઓછો સુધારો થયો એમ આપણે કહેવાય, તો આપણને જવાબ મળે કે સામાજિક વિજ્ઞાન. પ્રશ્ન 3 હતો કે શું કોઈ વિષયમાં દેખાવ નીચો ગયો છે. હા, આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે હા, હિન્દી વિષયમાં દેખાવ નીચો ગયો છે. કઈ રીતે? તો પ્રથમ સત્રનો સ્તંભ છે વાદળી રંગનો તે ઊંચો છે અને લાલ રંગનો સ્તંભ એટલે કે બીજા સત્રનો સ્તંભ છે તે ઓછો છે. એટલે પહેલા સત્રમાં વધારે ગુણ હતા અને બીજા સત્રમાં ઓછા ગુણ થયા છે, એટલે કે દેખાવ નીચો ગયો છે. પહેલા સત્રમાં વિદ્યાર્થીઓ વધારે ગુણ લાવ્યા, જ્યારે બીજા સત્રમાં વિદ્યાર્થીઓએ ઓછા ગુણ લાવ્યા. તો આપણો જવાબ આવશે હા, હિન્દીમાં દેખાવ નીચો ગયો છે. મિત્રો હવે આપણે જે લંબાલેખ અને દ્વિલંબાલેખ જોયા તેના પરથી હું તમને એક દાખલો આપું છું. જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે. 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે. 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા છે. આ માહિતીને લંબાલેખ સ્વરૂપે દર્શાવો. એટલે કે મિત્રો આપણે પ્રથમ લંબાલેખ દર્શાવ્યો છે તેના સ્વરૂપમાં દર્શાવવાની છે. તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો? એટલે કે તમે જે પ્રમાણમાપ પસંદ કરો, અહીંયા આપણે આગળ પ્રમાણમાપ 1 એકમ બરાબર 10 વિદ્યાર્થીઓ અને 10 ગુણ પસંદ કર્યું હતું. અહીંયા તમને સૌથી નાનું અવલોકન એટલે કે 80 અને સૌથી મોટું અવલોકન એટલે કે 135 સમાવી જાય તે રીતે પ્રમાણમાપ પસંદ કરવાનું. અને નીચે બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા કયા ધોરણમાં છે? એ મિત્રો કહેવાય કે સૌથી મોટો સ્તંભ હશે તેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ હશે અને સૌથી નાનો સ્તંભ હશે તેમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ હશે. પ્રશ્ન બીજો છે કે ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો મિત્રો ગુણોત્તર એ બંને ધોરણના વિદ્યાર્થીઓનો સરવાળો ભાગ્યા 2 આવશે. તે રીતે તમારે આ દાખલો ગણવાનો. થેન્ક યુ.